फ्रेंड्स, ऑनलाइन स्टडी ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે વાત કરેલી હતી ઇલેક્ટ્રોન રચના વિશે। એની અંદર થોડાક એવા બે કે ત્રણ તત્વો બાકી રાખેલા હતા। આપણે એની થોડીક વાત કરી લઈએ કે જો પહેલા હું આર્ગોન ને કરાવી દઉં, પછી મેં તમને વાત કરેલી હતી પોટેશિયમ અને કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચનાની। એની અંદર 3D ની અંદર ઇલેક્ટ્રોન જાતા નથી, 4s ની અંદર જાય, તો એની વાત કરી લઈએ આજે આપણે। તો પહેલા હું આર્ગોન ની ઇલેક્ટ્રોન રચના લખું। હવે બધાને ઇલેક્ટ્રોન રચના આવડી ગઈ હશે। એની અંદર હવે જો આ ઇલેક્ટ્રોન રચના શીખવા હોય આજના લેક્ચરની અંદર ડાયરેક્ટ તમે જોશો તો કોઈ જાતની ખબર નહીં પડે। એટલા માટે આ લેક્ચરની અંદર ખબર પાડવી હોય તો આગળના લેક્ચર છે એને ફરજિયાત જોજો તો જ ખબર પડશે, બાકી એક શબ્દની પણ ખબર નહીં પડે। એટલે આગળના લેક્ચર જોજો। તો આર્ગોનની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 છે। તો એની ઇલેક્ટ્રોન રચના હવે એનું કેન્દ્ર કે કઈ દોરતો નથી, ડાયરેક્ટ ઇલેક્ટ્રોન રચના આપણે વાત કરીએ તો 18 ઇલેક્ટ્રોન દર્શાવવાના છે। તો કઈ રીતના કરશું? 1s2, પછી બીજી કક્ષાની અંદર 2s2, પહેલી કક્ષાની અંદર s, બીજી કક્ષાની અંદર s માં જશે, પછી ક્યાં જશે? p માં જશે, એટલે 2p6 આવશે। પછી ત્રીજી કક્ષા આવશે, ત્રીજી કક્ષાની અંદર પહેલા s માં પછી p માં, તો 3s 2 3p કેટલા બાકી રહેલા છે ઇલેક્ટ્રોન તે જોઈ લઈએ। s માં 2 એટલે 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 2 12, અને p ની અંદર કેટલા સમાય? તો કે 6 સમાય। તો ટોટલ આપણે 18 જ કરવાના છે। તો p ની અંદર પણ કેટલા આવી જશે? 6 આવી જશે। આની બોક્સ બનાવી નાખીએ તો s માં કેટલા બોક્સ આવશે? એક બોક્સ, એની અંદર 2 ઇલેક્ટ્રોન આવશે। આ s માં પણ એક બોક્સ, એની અંદર 2 ઇલેક્ટ્રોન આવશે। p ની અંદર 3 બોક્સ, એમાં 6 ઇલેક્ટ્રોન આવશે। s માં એક બોક્સ, એની અંદર 2 ઇલેક્ટ્રોન આવશે, અને p ની અંદર 3 બોક્સ, એની અંદર 6 ઇલેક્ટ્રોન આવશે। 18 ઇલેક્ટ્રોન થઈ ગયા। આ આર્ગોનની ઇલેક્ટ્રોન રચના હતી। હવે આના પછી પોટેશિયમ, જો આની અંદર કોઈ પણ જાતની ખબર પડશે નહીં, આગળના લેક્ચર જોશો તો જ ખબર પડશે, બાકી કઈ ખબર પડશે નહીં। એટલે આગળના લેક્ચર ફરજિયાત જોજો। હવે આના પછી પોટેશિયમની વાત કરીએ તો પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 છે। તો 19 ની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો સેમ આમ જ આવશે, 1s2 2s2, પણ અહીં 18 ઇલેક્ટ્રોન છે, અહીં કેટલા ઇલેક્ટ્રોન છે? 19 ઇલેક્ટ્રોન છે। તો 19 ઇલેક્ટ્રોનને કઈ રીતના દર્શાવશું? 1s2 2s2 2p6 3s2 3p6 કેટલા થયા જોઈ લઈએ। 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 6 કેટલા થાય? 18, પણ આપણે કેટલા ઇલેક્ટ્રોન લઈ આવવાના છે? 19। હવે જો આની અંદર ત્રીજી કક્ષા kl અને m, એની અંદર ત્રીજી કક્ષાની અંદર s ભરાઈ ગયો છે અને p પણ ભરાઈ ગયો। તો હવે આગળનો ઇલેક્ટ્રોન d માં જશે કે ક્યાં જશે? તો d માં જાતો નથી। કેમ d માં જાતો નથી? અને જાય તો ક્યાં જાય? તો 19મો ઇલેક્ટ્રોન છે એ d ખાલી રહી છે, 3d આખી ખાલી રહી છે, અને જાય છે 4s ની અંદર, 4s1 4s ની અંદર જાય। તો આવું કેમ થાય? d માં કેમ નથી જતો? તો d છે એ વધુ ઊર્જા ધરાવતી કક્ષક છે, એની અંદર એની પહેલા 4s ની અંદર જાય, કારણ કે s ની ઉત્તેજિત s છે એનું ઊર્જાક્રમ ઓછો છે, એટલા માટે d કરતા પહેલા 4s ભરાશે। 4s ભરાઈ જાય પછી પાછું d ની અંદર ઇલેક્ટ્રોન આવવાની શરૂઆત થાય, એટલા માટે d ખાલી રહેશે। એટલે તમે ધોરણ 9 ની અંદર ઇલેક્ટ્રોન રચના આખી આપેલી હશે તો એની અંદર તમે જોશો કે પોટેશિયમની ઇલેક્ટ્રોન રચનાની અંદર 1s2 2s2 2p6 3s2 3p6, પછી 3d ખાલી આવશે અને 4s ની અંદર એક ઇલેક્ટ્રોન આવશે। આ જ રીતે કેલ્શિયમની વાત કરીએ તો કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે। તો એમાં પણ આમ સેમ 1s2 2s2 2p6 3s2 3p6, અને 3d ખાલી રહેશે અને 4s ની અંદર જશે, અને 4s ની અંદર 2 ઇલેક્ટ્રોન આવશે, એટલે 20 ઇલેક્ટ્રોન પૂરા થઈ જાય। આ રીતના પોટેશિયમ અને કેલ્શિયમની અંદર 19મો અને 20મો ઇલેક્ટ્રોન છે એ 3d ની અંદર જતો નથી, કારણ કે જો અહીં કક્ષક તો s p અને d ત્રણેયની અંદર ભરાશે, પણ d ની અંદર ઇલેક્ટ્રોન જાતો નથી 19મો અને 20મો। તો ક્યાં જાય? તો કે d પહેલા ક્યાં જાય? 4s ની અંદર, પહેલા 4s માં જાય। કેમ? કારણ કે s નો ઊર્જાક્રમ ઓછો છે, જ્યારે
ડી નો ઉર્જાક્રમ વધારે છે એટલા માટે ડી માં પેલા ભરાતા નથી, પેલા એસ માં ભરાઈ જાય, પછી જો આ એસ માં ભરાઈ જાય પછી 21મું 22મું 23મું તત્વ જે આવશે એની અંદર પાછી એની ઇલેક્ટ્રોન રચના જોવા જાશો તો એની અંદર ડી માં ઇલેક્ટ્રોન ભરાય છે। તો આ પણ એ તમારે તમારા સિલેબસ ની અંદર નથી એટલે એ તમારે કરવાની જરૂર છે નહીં, તમારે ફક્ત 1 થી 20 તત્વની વાત કરવાની છે। તો હવે થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોન રચના આવડી ગઈ એટલે આપણે લગભગ કેમિસ્ટ્રી ની અંદર આવતા સ્ટ્રક્ચર બધા એટલે કે ઓર્ગેનિક ની અંદર ઓર્ગેનિક કેમિસ્ટ્રી આવે એની અંદર તમને ખબર પડવા મળશે બધી। હવે એની અંદર રહેલા સ્ટ્રક્ચરો કઈ રીતના H2O પાણી છે તો પાણીની બનાવટ કઈ રીતના છે, H2O જ કેમ લખાય બધી ખબર પડવા માંડી જાય। NaCl મીઠું, સોડિયમ ક્લોરાઇડ, NaCl તો Na સાથે ક્લોરીન જ કેમ જોડાયેલો છે એ હવે તમને ખબર પડશે। એના માટે ઇલેક્ટ્રોન રચના કરવી આપણે ફરજિયાત હતી। હવે એ બધું કરીએ એની પહેલા આપણે થોડુંક એવું હું ઉદાહરણ આની અંદર કરાવું એ તમારે જોવાનું છે। હવે જો શબ્દ નવો શબ્દ આવશે બાહ્યતમ કક્ષા, કયો શબ્દ બાહ્યતમ કક્ષા, તો બાહ્યતમ કક્ષા કોને કહેવાય, બાહ્યતમ કક્ષા એટલે કે તત્વના પરમાણુની છેલ્લી કક્ષા, બાહ્યતમ કક્ષા એટલે તત્વના પરમાણુની છેલ્લી કક્ષા। તો હવે હું આર્ગોન છે, આર્ગોનની છેલ્લી કક્ષા આપણે જોવા જઈએ તો આર્ગોનની છેલ્લી કક્ષા આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા અને છેલ્લી કક્ષા કઈ છે તો કે આ ત્રીજી કક્ષા છે એ એની બાહ્યતમ કક્ષા કહેવાય। એટલે આર્ગોનની બાહ્યતમ કક્ષા થાય આ ત્રીજી કક્ષા। હવે પોટેશિયમની લખવા જાય તો એની અંદર ચોથી કક્ષા છે એની બાહ્યતમ કક્ષા, કેલ્શિયમની વાત કરીએ તો પણ ચોથી કક્ષા છે એની બાહ્યતમ કક્ષા છે। હવે કોઈ પણ તત્વ છે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ અને એની બાહ્યતમ કક્ષા આપણે દર્શાવીએ તો કઈ રીતના, જેમ કે ફ્લોરિનની લખીએ, ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે, હવે એની ઇલેક્ટ્રોન રચના કઈ રીતના થશે તો આપણે ખબર છે કે 9 ઇલેક્ટ્રોન દર્શાવવાના છે તો પહેલી કક્ષામાં 2, પછી બીજી કક્ષાની અંદર 2s ની અંદર 2 જશે અને 2p ની અંદર કેટલા આવશે 2 ને 2 4 થયા, પછી કેટલા ઘટે 5, તો p ની અંદર ટોટલ 6 સુધી સમાઈ શકે તો આની અંદર p માં કેટલા આવશે 5। હવે એના બોક્સ બનાવી નાખીએ તો s ની અંદર એક બોક્સ એમાં 2 ઇલેક્ટ્રોન, s ની અંદર એક બોક્સ એની અંદર 2 ઇલેક્ટ્રોન અને p ની અંદર 3 બોક્સ એમાં 5 ઇલેક્ટ્રોન। હવે તમને એમ પૂછે કે ફ્લોરિનની બાહ્યતમ કક્ષા જણાવો તો ફ્લોરિનની બાહ્યતમ કક્ષા કેટલામી છે, છેલ્લી કક્ષા કઈ છે બીજી, ફ્લોરિનની બાહ્યતમ કક્ષા કઈ છે બીજી, એટલા માટે આ આખી એની બાહ્યતમ કક્ષા થશે કોની ફ્લોરિન। હવે તમને કોઈ પણની બાહ્યતમ કક્ષા પૂછે તો બાહ્યતમ કક્ષા એટલે યાદ રાખવાનું, બાહ્યતમ કક્ષા એટલે કે તત્વની છેલ્લી કક્ષા, તત્વના પરમાણુની છેલ્લી કક્ષા, કોઈ પણની પૂછે તેની છેલ્લી કક્ષા હોય એની બાહ્યતમ કક્ષા કહેવાય। આ શીખવાનું કારણ શું તો એ શીખવાનું કારણ મેન છે કારણ કે જો આ આવડતું હોય તો ઘણું આવડી જાય। કેમ બાહ્યતમ કક્ષાનો ઉપયોગ ક્યાં થાય તો યાદ રાખો તત્વના પરમાણુ હંમેશા 2 પ્રકારના હોય, તત્વ બે પ્રકારના તત્વો જોવા મળતા હોય। કયા કયા પ્રકારના તત્વો હોય તો આપણે એની વાત કરીએ। તત્વ કયા કયા પ્રકારના છે, એક તત્વ સક્રિય હોય અને એક તત્વ નિષ્ક્રિય હોય। તો સક્રિય તત્વ કોને કહેવું અને નિષ્ક્રિય તત્વ કોને કહેવું આ બંનેની વાત કરીએ તો સક્રિય તત્વ એટલે શું તો જે તત્વની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી ન હોય એને સક્રિય તત્વ કહેવામાં આવે। શું જે તત્વની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી ન હોય એને સક્રિય તત્વ કહેવાય અને જે તત્વની ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાથી સંપૂર્ણ ભરાયેલી હોય એવા તત્વને કહેવાય નિષ્ક્રિય તત્વ। સક્રિય અને નિષ્ક્રિય। તો આ ફ્લોરિનની વાત કરીએ ઉદાહરણ તરીકે ફ્લોરિન લઈએ તો ફ્લોરિનની અંદર બાહ્યતમ કક્ષા, ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં બીજી એની બાહ્યતમ કક્ષા છે તો બીજી બાહ્યતમ કક્ષા છે તો બાહ્યતમ કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે 1 2 3 4 5 6 અને 7, p ની અંદર 5 છે, ટોટલ 3 બોક્સ હોય એટલે 3 બોક્સ ની અંદર ટોટલ ઇલેક્ટ્રોન કેટલા સમાય 6, તો હવે આની અંદર હજી એક ઇલેક્ટ્રોન ઘટે છે, શું થાય ઘટે છે તો એ ફ્લોરિનને એક ઇલેક્ટ્રોન કોઈ આપી દે અથવા ક્યાંકથી મેળવી લે તો ફ્લોરિનની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય કારણ કે p પછી અહીં તો શું આવશે 3 આવવાનો છે, 3s આવવાનો છે, એ નવી બાહ્યતમ કક્ષા થઈ જશે। તો આની ઇલેક્ટ્રોન રચના ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના ભરવી હોય તો એમાં શું કરવું પડશે એક ઇલેક્ટ્રોન ભરવો પડશે।
1 ઇલેક્ટ્રોન ભરવો પડશે તો એની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ જશે. તો ઈ જે ભરાઈ જાય તો ઈ એવા તત્વને કેવા તત્વ કહેવામાં આવે? નિષ્ક્રિય. તો આ ફ્લોરિન છે એ સક્રિય છે કે નિષ્ક્રિય? તો ફ્લોરિનને 1 ઇલેક્ટ્રોન ઘટે છે એટલા માટે એ તત્વ કેવું થશે? સક્રિય તત્વ થાય. એ નિષ્ક્રિય તત્વ થતું નથી. તો આપણે 1 થી 20 તત્વ કરેલા, એની અંદર કયા તત્વ નિષ્ક્રિય છે એની વાત કરી. કયા કયા તત્વ નિષ્ક્રિય છે તો આપણે જોઈએ. તમે આગળ જોયેલી ઇલેક્ટ્રોન રચના છે એની અંદર જોઈ લેજો. એની અંદર તમને ઇલેક્ટ્રોન રચના, કઈ ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાયેલી દેખાય, એ જે સંપૂર્ણ ભરાયેલી હશે એ કેવા હશે? નિષ્ક્રિય હશે. હવે હું તમને એમ કહું કે પહેલી કક્ષામાં કઈ કક્ષક છે? S. પહેલી કક્ષામાં કઈ કક્ષક રહેલી છે? S. જો મેં આગળ કીધું, અત્યારે પણ કહું, આગળના લેક્ચર જોયેલા નહીં હોય તો આની અંદર 0% પણ સમજાશે નહીં. એટલે આગળના લેક્ચર ફરજિયાત જોજો તો જ સમજાશે, બાકી સમજાશે નહીં. હવે પહેલી કક્ષા K, એની અંદર કઈ કક્ષક રહેલી છે? S. હવે S ની અંદર આપણે ખબર છે કે મેં વાત કરી હતી, S ની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. તો આની પહેલી કક્ષામાં ફક્ત ને ફક્ત 2 જ ઇલેક્ટ્રોન આવે. કેન્દ્ર હોય પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2 જ ઇલેક્ટ્રોન આવશે. તો એવું કયું તત્વ છે કે જેની અંદર 2 ઇલેક્ટ્રોન રહેલા હોય? તો ઈ તત્વ છે હિલિયમ. કયું? હિલિયમ. કારણ કે હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2. એટલા માટે એનો પરમાણુ ક્રમાંક 2 છે તો એની અંદર 2 ઇલેક્ટ્રોન રહેલા હશે. તો હિલિયમનો ઇલેક્ટ્રોન રચના લખવા જાય તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, એટલા માટે 1s2 અને પહેલી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. તો તમને કોઈ પૂછે કે કયું તત્વ 1 થી 20 તત્વની અંદર કયા કયા તત્વ નિષ્ક્રિય છે તો એમાંનું એક તત્વ છે હિલિયમ. પછી બીજી કક્ષાની વાત કરીએ. બીજી કક્ષામાં કયા રહેલા છે? S અને P. P ની અંદર કેટલા સમાય? 6. તો હવે આ S ના 2, પહેલી કક્ષાના S ના 2, બીજી કક્ષાના S ના 2, એટલે 2 ને 2 4 અને P ના 6. ટોટલ કેટલા થશે? 10. કેટલા થાય? 10. તો એવો કયો તત્વ છે કે જેની ઇલેક્ટ્રોન રચના એટલે કે જેનો પરમાણુ ક્રમાંક 10 હોય, એની અંદર 10 ઇલેક્ટ્રોન રહેલા છે? તો એવો 1 થી 20 તત્વની અંદર રહેલો છે નિયોન. કયો? નિયોન. નિયોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 10. તો નિયોન પણ નિષ્ક્રિય થાય. નિયોનની ઇલેક્ટ્રોન રચના પણ એટલે કે નિયોનની બાહ્યતમ કક્ષા પણ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ જાય. જોઈએ આપણે એની પણ વાત કરી લઈએ. 1s2, 2s2, 2p6. જોઈ લો, 2 ને 2 4, 4 ને 6 10. એની બાહ્યતમ કક્ષા અને બાહ્યતમ કક્ષામાં રહેલા બોક્સની અંદર જો બધા બોક્સની અંદર ઇલેક્ટ્રોન 2 ભરાઈ ગયા છે. જોઈ લો. હવે સોડિયમ આવશે તો સોડિયમ તો આગળની કક્ષા એટલે કે 3s ની અંદર જાય. 3s માં જાય તો 3s માં જાય તો નવી કક્ષા આવી જાય. એટલા માટે આ નિયોન પણ નિષ્ક્રિય છે. હજી એક તત્વ આવશે. કયું તત્વ આવશે? ત્રીજી કક્ષાની વાત કરીએ. S માં 2, આ S માં 2 અને P માં 6, એટલે ટોટલ કેટલા થયા? 10. અને ત્રીજી કક્ષાની અંદર S માં 2 અને P માં કેટલા આવશે? 6. પછી મેં વાત કરી હતી આગળ જ આપણે વાત કરી કે D ની અંદર ઇલેક્ટ્રોન ભરાતો નથી. તો D ની અંદર ભરાતો નથી તો પહેલા 4s માં વહી જાય એટલે 4s નવી કક્ષા આવશે. તો S અને P સુધીનો જે પરમાણુ ક્રમાંક થતો હશે એ તત્વ નિષ્ક્રિય હશે. તો કયું તત્વ? 2 ને 2 4, 4 ને 6 10, 10 અને S ના 2 એટલે 12, 12 અને P ના 6, 12 ને 6 કેટલા થાય? 18. તો 18 જેનો પરમાણુ ક્રમાંક હશે, 18 જેની ઇલેક્ટ્રોન રચના હશે એ પણ નિષ્ક્રિય. તો કયો? 18 કયો છે? આર્ગોન. 1 થી 20 ની અંદર 18મું છે એ કયું છે? આર્ગોન. તો આર્ગોનની ઇલેક્ટ્રોન રચના પણ સંપૂર્ણ બાહ્યતમ કક્ષા એની ઇલેક્ટ્રોન રચનાથી સંપૂર્ણ ભરાઈ જાય. એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો 1s2, 2s2, 2p6, 3s2 અને 3p6. આની બાહ્યતમ કક્ષા પણ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. આની અંદર હવેનો 19મો ઇલેક્ટ્રોન આપણે ખબર છે કઈ જગ્યાએ જાય? D માં જાતો નથી. ક્યાં જાય? 4s ની અંદર જાય. તો આ પણ નિષ્ક્રિય તત્વ છે. તો ટૂંકમાં નિષ્ક્રિય અને સક્રિય ટૂંકમાં કહી દઉં ને, આપણે ટૂંકમાં યાદ રાખવું હોય, આપણી દેશી ભાષાની અંદર યાદ રાખવું હોય તો નિષ્ક્રિય તત્વ એટલે કે ધીરુભાઈ અંબાણી. નિષ્ક્રિય તત્વ એટલે ધીરુભાઈ અંબાણી અને સક્રિય તત્વ એટલે આપણા જેવા.
કેવા ટૂંકમાં કહીએ તો આપણા જેવા. આપણે શા માટે આ બધું કરીએ છીએ? પૈસા કમાવા. આપણે જોબ કરવા જઈએ શા માટે? પૈસા મેળવવા માટે. આપણી પાસે પૈસા નથી એટલે કે ટૂંકમાં કહીએ તો સક્રિય તત્વ બધા આપણા જેવા છે અને નિષ્ક્રિય જેટલા છે એ બધા ધીરુભાઈ અંબાણી જેવા છે. ધીરુભાઈ અંબાણી છોકરાને ક્યાંય નોકરી કરવા જવાની જરૂર પડે નહીં. કેમ? કારણ કે પહેલાથી જ છે બધું. તો આ બધા તત્વ એવા છે, આને ક્યાંયથી ઇલેક્ટ્રોન મેળવવા જવો પડતો નથી. આને તો બધું પહેલાથી જ ભરાયેલું છે. આ બધા છે એને પહેલાથી જ બધું ભરાયેલું છે. હવે આપણે વાત કરીએ લિથિયમની. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, 1s2 અને 2s1. હવે આની બાહ્યતમ કક્ષા થઈ. s ની અંદર 1 ઇલેક્ટ્રોન છે ને અને હજી 2p આખું ખાલી પડ્યું. આ આખું ખાલી પડ્યું. તો આના જે એટલા ઇલેક્ટ્રોન ઘટે. તો આ લુખાભાઈ છે. કેવા છે? લુખા. આને ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર છે અથવા ઇલેક્ટ્રોન ગુમાવવાની જરૂર છે. તો સક્રિય તત્વ એટલે કે જેને ઇલેક્ટ્રોન ઘટતા હોય એને સક્રિય તત્વ કહેવાય અને નિષ્ક્રિય સંપૂર્ણ ભરાયેલી હોય, જેની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય એને નિષ્ક્રિય તત્વ કહેવામાં આવે. અને સક્રિય તત્વ એટલે જેની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોતી નથી. એટલે કે સક્રિય એટલે આપણા જેવા અને નિષ્ક્રિય એટલે કે ધીરુભાઈ અંબાણી. એને કોઈ જાતની જરૂર હોતી નથી. રૂપિયા છે જ પહેલાથી, આપણે નથી એટલે બધું કરીએ છીએ. અત્યારે પણ કરીએ છીએ તો કરતા રહેવાના છે. એના કેમ? કારણ કે આપણે ધીરુભાઈ અંબાણી જેવું થવું છે એટલા માટે. બરોબર ને? તો હવે જો નવો પ્રશ્ન આવ્યો. નવો પ્રશ્ન કયો આવ્યો કે ભાઈ HCl છે, હાઇડ્રોક્લોરિક એસિડ. તો HCl છે, આ HCl ની અંદર એક હાઇડ્રોજન રહેલો છે ને એક ક્લોરીન રહેલો છે. તો હાઇડ્રોજન અને ક્લોરીન એકબીજા સાથે શા માટે જોડાય? તત્વ એકબીજા સાથે શા માટે જોડાય? જોડાવાનું કારણ શું? તો તત્વ એટલા માટે જોડાતા હોય કારણ કે જે સક્રિય તત્વ છે એ સક્રિય તત્વ નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે જોડાતા હોય. શા માટે? સક્રિય તત્વ નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે જોડાતા હોય. જે આપણે આવતીકાલે જબરદસ્ત ટોપિક છે, મોટો ટોપિક છે, એની અંદર આપણે આવતીકાલે વાત કરશું.